વેલકમ ટુ ધ વેદ ક્લાસના આપણે આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે ક્રમચય સંચયમાં AEEE 2002 થી લઈને 2020 સુધીમાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયા તેના વિડીયો સોલ્યુશન બરાબર. તો આજનો લેક્ચર 3 છે બરાબર. આગળના બે લેક્ચર જો તમે ન જોયા તો પ્લેલિસ્ટમાં તમને નાખેલું છે, તમે એમાંથી જોઈ શકશો બરાબર. તો આગળના જે બે લેક્ચર છે તેમાંથી જે આપણે વિડીયો જોયું તેમાં આપણે AEEE 2002 થી લઈને AEEE 2012 સુધીના જેટલા પણ પ્રશ્નો હતા તે બધા જોઈ લીધા બરાબર. હવે આપણે આગળ JEE શરૂઆત કરશું બરાબર. તો જે આપણે આગળના પ્રશ્નો જોવાના છે આજના લેક્ચરમાં બરાબર, તે લેક્ચર્સના જે આજના લેક્ચરના જે પ્રશ્નો છે તે આ 5 પ્રશ્નો બરાબર, પછી આ બાકીના બીજા 5 પ્રશ્નો. તો આ 10 પ્રશ્નોનું આપણે આજે સોલ્યુશન જોવાનું છે બરાબર. તો શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી. દાખલા નંબર 1 માં જો તમને સિમ્પલ આપેલું છે કે n બાજુવાળો તમને બહુકોણના શિરોબિંદુનો ઉપયોગ કરી જો ત્રિકોણ બનાવવામાં આવે છે બરાબર, તો tn + 1 - tn = 21 આપેલ હોય તો n ની કિંમત કેટલી થશે બરાબર. આવો જ એક દાખલો તમને ફરીથી આવશે જેમાં આ રકમમાં તમને 10 આપેલું છે બરાબર. આના પછી થોડાક 1-2 દાખલા પછી આવશે અને 10 આપેલું છે. એટલે આ દાખલો હું ગણાવીશ, બીજો દાખલો તમને હું જાતે ગણવા આપીશ, આમાં જવાબ તમને મળી જશે બરાબર. તો હવે આપણે જોઈએ કે જો આપણી પાસે n બાજુવાળો બહુકોણ હોય બરાબર, એમાં કેટલા શિરોબિંદુઓ છે. તો જો ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણમાં 3 બાજુ હોય તો શિરોબિંદુ પર 3 હશે. ચતુષ્કોણની વાત કરીએ તેમાં 4 બાજુ હોય તો શિરોબિંદુ પર 4 હશે. એથી n બાજુવાળો જો બહુકોણ હોય તેમાં શિરોબિંદુની સંખ્યા પણ કેટલી હશે? n બરાબર. જો આપણે જેટલા આપણે ત્રિકોણ બનાવવા હોય, ત્રિકોણ હોય એમાં કેટલા શિરોબિંદુ હોય? 3. તો આપણે કોઈ પણ ત્રિકોણ બનાવવા માટે 3 શિરોબિંદુ જરૂર પડે છે. તો એ જે n બાજુવાળા બહુકોણમાંથી બનતા ત્રિકોણની સંખ્યા તો એ કેટલી હશે? = nc3 હશે બરાબર. તો હવે આપણે જો આ જગ્યા જોઈએ બરાબર, આ જગ્યાએ આપણે કીધું છે કે tn + 1 એટલે કે n + 1 બાજુવાળા બહુકોણમાં ત્રિકોણની સંખ્યા - n બાજુવાળા બહુકોણમાં ત્રિકોણની સંખ્યા = 21 આપેલી તમને. તો આનો જવાબ કેટલો થશે? n + 1c3 - આનો જવાબ કેટલો છે? nc3 = 21. તો આપણે જે ઓપ્શન આપેલા છે એ ઓપ્શન પર આપણે ટ્રાય કરીએ કે n = સપોઝ મૂકીએ 4 બરાબર. તો અહીંયા કેટલા થશે? 5c3 - અહીંયા છે 4c3. તો 5c3 નો જવાબ થાય 10 - આનો 4c3 નો જવાબ થશે 4 = કેટલા થઈ ગયા? 6. તો આપણે આ જવાબ તો બની નહીં શકે. સપોઝ n = 5 લીધા હોત તો જવાબ શું હોત? 6c3 - 5c3. 6c3 નો જવાબ કેટલો થશે? તો એનો જવાબ થાય 20 - 10. તો જવાબ થઈ ગયો 10. n = સપોઝ 6 લીધા હોત તો કેટલા થાય? 7c3 - 6c3. તો 7c3 નો જવાબ 35 - 20 થશે. તો જવાબ 15 થઈ ગયો. તો આ પણ જવાબ નહીં બની શકે. અને સપોઝ આપણે n = આપણે લઈએ 7 તો તમારો જવાબ હશે 8c3 - 7c3. 8c3 નો જવાબ થશે 56 બરાબર. 876/6 કેટલા થઈ ગયા? 56 - આનો જવાબ 35. તો બાદબાકી કરો તો તમને જવાબ શું મળશે? 21. અને તમારો જવાબ શું છે આમાં? n = 7 હશે બરાબર. n = 7 હશે. આ ત્રણેયમાંથી કોઈ જવાબ શક્ય બની શકશે નહીં. તો જે આપણે આ જો દાખલાની જો ગણતરી કરો n = તમને બાદબાકી તમને 10 આપેલી હોત તો જવાબ શું હોત? n = 5 બરાબર. તો આ નેક્સ્ટ દાખલો થશે કે જેમાં આપણે આ દાખલાનો જવાબ લેવાનો થશે. તો આ દાખલા પૂરતું જવાબ આપણે શું હશે? 21 કેમ આવ્યું? n = 7 માટે. તો તમારો જવાબ હશે B. ક્લિયર એટલી વસ્તુ બધાને બરાબર. આ રીતનો બાદબાકી વાળો 10 વાળો દાખલો લગભગ બીજો કે ત્રીજો દાખલો આના પછી ના આવશે બરાબર. તો હવે નેક્સ્ટ દાખલા પર જઈએ આગળ વધો. આ દાખલો આપણે આગળ આવી ગયો બરાબર, પાછલા વિડીયોમાં આવી ગયો, કારણ કે આપણે AEEE 2009 સોલ્વ કરાયું ત્યારે આપણે આ દાખલો કર્યો હતો. આનો આન્સર આપણે મળ્યો હતો 1080. એટલે આ જે ક્રમ જે ગોઠવણી છે, ગોઠવણીની સંખ્યા = 1080 છે. તો આનો જવાબ શું છે? 1000 કરતાં વધુ. જવાબ હશે એનો C. ક્લિયર એટલી વસ્તુ બધાને બરાબર. એટલે આ દાખલો હું ગણાવતો નથી બરાબર. પહેલાંથી સિરીઝ તમે કમ્પ્લીટ જોઈ છે, તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આનો જવાબ C કઈ રીતે આવે
બરાબર. એક કામની વસ્તુ છે 2008માં પણ સેમ ટુ સેમ દાખલો આ પૂછાઈ ગયો છે. બરાબર. એટલે ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે જેના જે પૂછાયેલા દાખલો છે એ પણ તમે કરી નાખો તો પણ એમાંથી ઘણા દાખલા રિપીટેશનમાં આવતા હોય છે. બરાબર. તો હવે દાખલા નંબર 3 ઉપર આગળ વધીએ. બરાબર. તમને એવું કીધું કે ટી અને એન બાજુવાળા બહુકોણમાં બનતા ત્રિકોણની સંખ્યા દર્શાવે છે. બરાબર. તો આપણે આ દાખલો આમ જોઈએ તો આપણે અગાઉ થઈ જ ગયો છે, જે આપણે 21 લઈને આપણે દાખલો ગણતરી કર્યો હતો. બરાબર. તો આનો જવાબ કેટલો હશે? બી n = 5. બરાબર. આ દાખલો ગણાવતો નથી. જો દાખલો જોવો તો દાખલા નંબર પહેલો પ્રશ્ન જે છે આ તેમાં જ દાખલો મેં ગણાવી દીધો. બરાબર. તો દાખલા નંબર 4 પર આગળ વધીએ આપણે. પુનરાવર્તન કર્યા સિવાય 3, 5, 6, 7, 8નો ઉપયોગ કરીને 6000 કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા કેટલી બનાવી શકાય? હવે જો આપણે અંક ટોટલ કેટલા છે એ ગણતરી કરો. 5 અંક છે આપણી પાસે. હવે 6000 કરતાં મોટી સંખ્યા બે રીતે બની શકે. કાં તો 4 અંકની સંખ્યા બનાવી શકાય 6000 કરતાં મોટી, અથવા તો 5 અંકની સંખ્યા બનાવાય. 5 અંકની જેટલી પણ સંખ્યા બનશે બધી સંખ્યા કેવી હશે? 6000 કરતાં મોટી થવાની છે. તો બનતી 6000 કરતાં મોટી સંખ્યા તો એની બે શક્યતા બને. કાં તો 4 અંકની બનશે, અથવા એટલે સરળ કરીએ ને 5 અંકની બનશે. 4 અંકની જે પણ સંખ્યા બનશે, બરાબર, સપોઝ 4 અંકની સંખ્યા બનાવી 1, 2, 3 ને 4, તેના પહેલા અંક તરીકે આપણે કોને કોને મૂકી શકાય? આપણે 6 ને મૂકી શકું, 7 અને 8 ને. તો આની શક્યતા કેટલી થઈ ગઈ? 3. આની શક્યતા કેટલી મૂકી શકાય? તો જો એક અંક આ જગ્યાએ મુકાઈ ગયો હોય તો બાકીના કેટલા 5 અંકમાંથી એક અંકને બાદ કરી નાખો તો 4 અંક થશે. 3, 2. તો આનો જવાબ કેટલો થઈ ગયો? 24 × 3 તો 72. બરાબર. હવે 5 અંકની સંખ્યા બનાવવાની છે આપણે. 1, 2, 3, 4, 5. તો એમાં આપણે શું કરી શકીએ? તો 5 અંકની ગમે તે સંખ્યા છે, બધી સંખ્યા કેવી છે? 6000 કરતાં મોટી થવાની છે. તો આનો જવાબ કેટલો થઈ ગયો? 120. તો ટોટલ જવાબ ગણતરી કેટલા થઈ ગયા? 192 હશે. બરાબર. તો ટોટલ મારી આપણે જવાબ તમારો શું હોવો જોઈએ? સી થશે. ક્લિયર એટલે વસ્તુ બધાને? ચલો, તો હવે આપણે દાખલા નંબર આગળ વધીએ 5 ઉપર. તો 5મા દાખલામાં એવું કીધું છે કે આપેલ શિરોબિંદુ છે 0, 0, 0, 41, 41, 0 શિરોબિંદુવાળા ત્રિકોણના અંદરના ભાગમાં આવેલા હોય અને જેના બંને યામ પૂર્ણાંક હોય તેવા બિંદુઓની સંખ્યા કેટલી થશે? બરાબર. તો એક કામ કરીએ આપણે. આ જગ્યાએ સૌથી પહેલાં તો આપણે યામ પદ્ધતિ તો લખીએ આપણે વ્યવસ્થિત રીતે. વ્યવસ્થિત તો નથી પણ યામ પદ્ધતિ ધારી લેજો. બરાબર. આ એક્સ અક્ષ અને વાય અક્ષ. આ લઈએ ઉગમ બિંદુ 0, 0. બરાબર. અને આ લઈએ 41, 0 અને 0, 41 આપણે આ જગ્યાએ લઈએ. એટલે આ 3 બિંદુ થઈ ગયા. નામ આપી દઈએ A, B અને O. બરાબર. હવે આપણે જે બિંદુ લેવાના છે, બરાબર, એ આ ત્રિકોણની વચ્ચે લેવાના થશે. બરાબર. તો એક કામ કરજો, આ જગ્યાએ આપણે અને એક આ રીતે ચોરસ બની દઈએ. તો મને કહો કે આ જે ચોરસ છે, બરાબર, એમાં અંદરની ભાગમાં આવેલા પૂર્ણાંક બિંદુની કઈ કઈ કિંમતો મળશે? તો સપોઝ આ જગ્યાએ 1 હોત, આ જગ્યાએ 1 હોત તો આ બિંદુ 1, 1 મળત. પછી 2, 1 અપ ટુ છેલ્લે આ બિંદુ શું મળશે આપણે? તો છેલ્લા બિંદુની ગણતરી કરો તો એ હશે 40 અને 1. 40 and 1 છે. 41 and 1 તો એ તો આ બિંદુ થઈ ગયું. આપણે લેવાનું છે અંદરના બાજુ. બરાબર. એટલે આ ચોરસ પર આવેલા કોઈ પણ બિંદુની આપણે ગણતરી કરશું નહીં. તો આવા જો એક લાઈનમાં કેટલા મળે તમને? 40. તો એવી રીતે તમે ઉપરની લાઈન દરેક લાઈનની ગણતરી કરો તો કેટલા મળશે ટોટલ તમને? 40 મળશે દરેકમાં. આમ ઊભી પણ 40 લાઈન થશે અને આડી પણ ગણતરી કરો તો 40 લાઈન. તો કુલ બિંદુઓ કેટલા થશે? 40 ગુણાકારમાં 40. આ ચોરસમાં આવેલા બધા બિંદુ. બરાબર. હકીકતમાં આપણે જરૂરિયાત છે નહીં. આપણે જોતા કેટલા છે કે જે આ ત્રિકોણની અંદર આવ્યા હોય તેટલા જરૂર પડશે આપણે. તો એક કામ કરો, શું આ જે વિકર્ણ બને છે, બરાબર, આ ચોરસ માટે એ વિકર્ણના શિરોબિંદુ બાદ કરી નાખો. કેટલા વિકર્ણના શિરોબિંદુ થશે? તો એ શરૂઆત થશે 40, 1 થી લઈને 140 સુધી. આટલા વિકર્ણના શિરોબિંદુ બની ગયા. તો ટોટલ બિંદુ કેટલા થઈ ગયા? 40. એને બાદ કરી નાખો.
એનો અર્થ થયો કે જે નીચેના ત્રિકોણમાં અને ઉપરના ત્રિકોણમાં બંનેમાં શિરોબિંદુની સંખ્યા તો કેવી હશે? સમાન. બરાબર, બિંદુઓ સમાન હશે ને, પૂર્ણાંક ભાગવાળા. તો એનો અર્થ એવો થયો કે આપણે જે નીચેના ભાગમાં છીએ આના કરતાં કેવા છે? અડધા. તો 800 - 40/2 કરીશ. બરાબર, તો જવાબમાં તમને સોરી અહીંયા 600 થશે ને, ઓકે 1600 થશે. તો 800 - 20 તો કેટલા થઈ ગયા? 780. તો તમારો જવાબ શું છે? 780, એટલે કે એ જવાબ હશે. બરાબર, આને બીજી રીતે પણ થઈ શકે, શ્રેણી સ્ટડીની મદદથી. કઈ રીતે શ્રેણી સ્ટડી મદદથી થઈ શકે ચેક કરો. જો હું ખાલી આ અંદરનો ત્રિકોણ લઉં, બરાબર, રેડ એન્ડ યલો વાળું ત્રિકોણ, તો મને કહ્યું જો આ ત્રિકોણના અંદરના ભાગની જો ગણતરી કરવી હોય તો 1 1 2 1 થી લઈને આ બિંદુ કયું છે? એના આગળનું બિંદુ 39 1 હશે. કયું બિંદુ છે? 39 1. બરાબર, એના ઉપરના ભાગમાં ગણતરી કરો તો કેટલા બિંદુ આવેલા છે? એમાં 38 આપેલા છે. તો એવી રીતે ગણતરી કરો 39 38 અપ 37 અપ ટુ શું થઈ ગયું? 1. આટલા શિરોબિંદુ અંદરના ભાગમાં આવેલા હશે. બરાબર, તો હવે આનો ઉપયોગ કરો તમે. બરાબર, તો આનો જવાબ છે n+1/2. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n+1/2. n ની કિંમત 39 મૂકી દો. n+1 એટલે 40/2. તો તમારો જવાબ કેટલો થઈ ગયો? 780. જોવા જઈએ તો બંને જવાબ તમને સરખા જ મળવા જોઈએ. શ્રેણી સ્ટડીથી કરો કે પછી ક્રમચયની મદદથી કરો, એથી કોઈ ફરક પડતો નથી. ક્લિયર એટલી વસ્તુ બધાને? તો દાખલામાં આગળ વધીએ 6 ઉપર. એ અને બીમાં કુલ 4 ઘટક અને 2 ઘટક ધરાવતા 2 ગણ આપેલા તમને, એટલે કે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ તમને 2 આપેલા છે, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ તમને 4 આપ્યા છે. બરાબર, તો એવું કીધું કે ઓછામાં ઓછા 3 ઘટકો ધરાવતા A ક્રોસ B ના ઉપગણની સંખ્યા કેટલી થશે? તો પહેલાં એ A ક્રોસ B માં કુલ કેટલા સભ્ય આપેલા છે? તો 2 ગુણાકારમાં 4, 8 સભ્ય A ક્રોસ B માં આપેલા હશે. બરાબર, હવે આપણે રકમમાં કીધું કે ઓછામાં ઓછા 3 ઘટક ધરાવતા ઉપગણની સંખ્યા. તો ઓછામાં ઓછા 3 નો થાય, કાં તો 3 હોવો જોઈએ અથવા 3 કરતાં વધારે હોવો જોઈએ. એટલે કે 8 જે ટોટલ ઘટકો ધરાવશે A ક્રોસ B માં, એમાંથી કાં તો 3 લેવાના, 4 5 6 7 8. એટલે કે 8માંથી 3ની પસંદગી કરો, અથવા 8માંથી 4ની પસંદગી, 8માંથી 5ની પસંદગી, 8માંથી 6ની પસંદગી, 8માંથી 7ની પસંદગી, અથવા 8માંથી 8ની પસંદગી કરી નાખો. તો આટલા કુલ ઉપગણ બનશે. આનો જવાબ તમે મેળવવાનો છે. બરાબર, ડાયરેક્ટ પણ મેળવી શકો તમે. બરાબર, અથવા તો જો આને એક રીત જો ચેક કરવી હોય તો એક કામ કરો કે 8C0 વત્તા 8C1 પ્લસ 8C2 એડ કરી નાખો. 8C3 તો ઉપર છે જ, અપ ટુ શું થઈ ગયું? 8C8. આમાં મેં આટલા પદ એડ કર્યા, આ 3 પદ એડ કર્યા. બરાબર, તો માઇનસ એ 3 પદ કરી નાખો ભેગે ભેગું. તો 8C0 ની કિંમત થાય 1, 8C1 ની કિંમત થાય 8 અને 8C2 ની કિંમત કેટલી થશે? 28. તો 8C0 હોય, આ તમને કિંમત આપી હોય, આ ટોટલ કિંમત કેટલી થશે? NC0 પ્લસ NC1 પ્લસ NC2 અપ ટુ NCN હોય તો કિંમત શું થઈ શકે આપણે? તો તમને સૂત્ર યાદ હોય. બરાબર, તો આ જગ્યાએ લખી નાખું તમને NC0 પ્લસ NC1 પ્લસ અપ ટુ NCN હોય તો જવાબ થાય 2n. સૂત્ર યાદ રાખવાનું થશે તમારે. બરાબર, તો આનો જવાબ થઈ ગયો 2 માઇનસ અહીંયા કેટલા કિંમત થશે? 1 પ્લસ 8 અને 28 કરો તો 36 37. તો આ કિંમત થઈ ગઈ 256 માઇનસ 37 કરી નાખો તો 219. બરાબર, આટલો જવાબ તમારો હોવો જોઈએ. એટલે તમારો જવાબ શું છે એમાં? બી. ક્લિયર એટલે વસ્તુ બધાને? બરાબર, હવે આપણે આગળ દાખલા 7 ઉપર વધીએ. આપણે આગળ સ્મોલ શબ્દનો ડિક્શનરી ક્રમાંક મેળવવાનો છે. આના આગળના લેક્ચરમાં મેં તમને જેમાં રિપીટેશન ન થતું હોય, સચિન શબ્દ તો બરાબર તેમાં રિપીટેશન ન થતું, બરાબર, એનો મેં ડિક્શનરી ક્રમાંક મેળવતા શીખવાડ્યું કઈ રીતે મળી શકે. બરાબર, હવે જો સ્મોલ શબ્દનો ડિક્શનરી ક્રમાંક મેળવો તો સ્મોલ શબ્દમાં રિપીટેશન થાય છે, 2 વખત એલ આવે છે. તો હવે એ દાખલો ગણતરી કઈ રીતે કરવો જોઈએ. બરાબર, તો સૌથી પહેલાં એક કામ કરો, મેં તમને કીધું રીત તો એની વસ્તુ થશે કે આપણે આલ્ફાબેટને ફોલો કરવાના છે. તો SM ALL એને આલ્ફાબેટ પ્રમાણે ગોઠવો મૂળાક્ષરને. તો પહેલાં આવશે M, બરાબર, પછી
એલ, પછી એમ અને પછી એસ. જે રિપીટેશન થતું હોય તેને બાજુમાં સાઈડમાં ગોઠવવાના થશે. ટોટલ કેટલા મૂળાક્ષર છે? 5 મૂળાક્ષર. તો 0 ફેક્ટોરિયલથી શરૂઆત કરવાનું. 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ. જેટલા મૂળાક્ષર હોય -1, સપોઝ 5 મૂળાક્ષર છે તો -1 કેટલા થાય? 4. તો 0 ફેક્ટોરિયલથી 4 ફેક્ટોરિયલ સુધી ગુણાકાર લખી નાખો તમારે. આનો જવાબ 24, આનો જવાબ 6, આનો 2 કિંમત, આની 1 કિંમત, આની 1 કિંમત, બધા ગુણાકાર લખવાનું થશે. ક્લિયર એટલી વસ્તુ? હવે સૌથી પહેલા કયો મૂળાક્ષર આવે તમે ચેક કરો. તો સૌથી પહેલા આવે છે એસ. તો એસ ઉપર હાથ રાખીશ અને ઉપર જોઈશ તો મને કેટલા મૂળાક્ષર દેખાય તમને? તો દેખાય છે 4. એમાં કોઈ રિપીટેશન થાય છે? હા. કયો મૂળાક્ષર રિપીટેશન થાય છે? એલ. કેટલી વખત? 2 વખત. તો ભાગાકારમાં શું લેવાનું? 2 ફેક્ટોરિયલ. સપોઝ 2 વખત એલ, 3 વખત એમ થતું હોત તો 2 વખત એલ છે તો 2 ફેક્ટોરિયલ લેવાનું. 3 વખત સપોઝ એમ થતું હોત ને તો ગુણાકારમાં એ 3 ફેક્ટોરિયલ લે. જો રિપીટેશન થતું હોત તો. અત્યારે થતું નથી એટલે આ પદ લેવાનું થશે નહીં. તો આનો જવાબ કેટલો થાય? 4 ભાગાકારમાં 2 ફેક્ટોરિયલ 2 ગુણાકારમાં 24. કેટલા થઈ ગયા? 48 થઈ ગયા. જે પદ આમાંથી મૂળાક્ષર કેન્સલ થઈ જાય તેને ગણતરી કરવાની નહીં ફરતી કરે. હવે આવે છે એમ. તો એમ ઉપર હાથ રાખીશ તો ઉપર જો તો કેટલા દેખાય છે? પાછા 3 દેખાય છે. એમાં કોઈ રિપીટેશન થાય છે? હા. કયો મૂળાક્ષર રિપીટેશન થાય છે? એલ. કેટલી વખત થાય છે? 2 વખત. ભાગાકારમાં 2 ફેક્ટોરિયલ. બરાબર. તો અહીંયા જવાબ કેટલો થઈ ગયો? 18 ભાગાકારમાં 2 તો કેટલા થઈ ગયા? 9. તો એમ કેન્સલ. હવે એ ઉપર હાથ રાખીશ અને ઉપર જોઈશ કેટલા મૂળાક્ષર દેખાય છે તમને? 1 પણ નથી દેખાતો. તો 0 ફેક્ટોરિયલ ભાગાકારમાં 0 ભાગાકારમાં 2 ફેક્ટોરિયલ. તો જવાબ શું થઈ ગયો? 0. હવે એલ ઉપર હાથ રાખીશ એના પછી એલ આવશે. તો એલ ઉપર હાથ રાખીએ તો પણ કંઈ દેખાતું નથી કારણ કે ત્યાં તો 0 થઈ ગયા. બરાબર. એ કેન્સલ થઈ ગયો એટલે ગણતરી કરવાની નહીં એટલે આનો જવાબ થઈ ગયો 0. હવે એક એલ કેન્સલ. તો હવે એના પછી નીચે જે પણ આવે છે એમાં કોઈ વસ્તુ રિપીટેશન થતું નથી એટલે ભાગાકારમાં 2 ફેક્ટોરિયલ લેવાના થશે નહીં. બરાબર. પરંતુ આ એક એલ છેલ્લો વધ્યો. છેલ્લો કોઈ પણ મૂળાક્ષર વધે એના ઉપર કે નીચે ગણતરી કરો તો કોઈ પણ મૂળાક્ષર વધવાના નથી. તો 0 લખવાનો કોઈ અર્થ બનતો નથી પરંતુ એની પોતાની એક કિંમત અહીં એડ કરવી પડે. તો 1 થઈ ગયો. તો 10 અને 48 કેટલા થશે? 58. તો આ થઈ ગયો તમારો ડિક્શનરી ક્રમાંક. તો સ્મોલ શબ્દોનો ડિક્શનરી ક્રમાંક કેટલો મળે તમને? 58. એટલે તમારો જવાબ શું હોવો જોઈએ? બી. ક્લિયર એટલે વસ્તુ બધાને? તો દાખલા નંબર આગળ વધીએ 8 ઉપર. સરસ, બહુ મસ્ત દાખલો છે. તમને એવું કીધું છે કે ટોટલ પતિ પત્ની આપ્યા છે. બરાબર. ટોટલ પતિ પત્ની નથી, ખાલી પતિ પત્ની છે. બરાબર. એક્સ એ પતિ છે લખી નાખે. ચલો નકર પછી ભૂલી જશું. આ પતિ છે અને આ પત્ની આપી છે. બરાબર. હવે આમાં એવું કીધું તમને કે આને 4 ફિમેલ ફ્રેન્ડ છે. બરાબર. અને 3 મેલ ફ્રેન્ડ આપેલા છે એટલે પુરુષ છે. બરાબર. હવે તમને આ જગ્યાએ પત્નીને 4 મેલ ફ્રેન્ડ છે અને 3 ફિમેલ ફ્રેન્ડ આપેલા છે. ટોટલ ફ્રેન્ડ કેટલા થઈ ગયા? ગણતરી કરો બંનેને ભેગા થઈને 14 ફ્રેન્ડ થઈ ગયા. આ 14 ફ્રેન્ડમાંથી 7ને ઇન્વાઇટ કરવાના છે. 6ને ઇન્વાઇટ કરવાના છે. 3 પુરુષ અને 3 સ્ત્રીને ઇન્વાઇટ કરવાના છે. બરાબર. તો તમને એવું કીધું છે કે આ આમંત્રિત કેટલી રીતે કરી શકાય. અને હજી એક શરત છે કે એક્સ અને વાય બંનેના દરેકના 3 મિત્ર તો હોવા જોઈએ. એટલે 2 શરત લાગુ પડે છે આમાં. કઈ કઈ શરત? કે આ 14માંથી 6ને ઇન્વાઇટ તો કરવાના છે જ, પરંતુ એ 6 પૈકી 3 પુરુષ હોવા જોઈએ, 3 સ્ત્રી હોવા જોઈએ અને એક્સના પણ 3 મિત્ર હોવા જોઈએ અને વાયના પણ 3 મિત્ર હોવા જોઈએ. તો આ કન્ડિશન કઈ રીતે લાગુ પડી શકાય? તો આમંત્રિત કરવાની કુલ સંખ્યા કેટલી રીતે બની શકે? કુલ સંખ્યા કેટલી રીતે બની શકે? તો સપોઝ વિચાર કરો કે આપણે આની કેટલી કન્ડિશન બની શકે. તો જો હું વિચાર કરો કે એક્સના 4 ફિમેલ ફ્રેન્ડ છે એમાંથી હું 3 ફિમેલને બોલાવી લઉં છું. બરાબર. તો આમાં 2 કન્ડિશન પૂરી થઈ ગઈ કે સ્ત્રી જે 3 આવવાની હતી એ પણ આવી ગઈ અને એક્સના પણ બધા આવી ગયા. તો બાકીના જે 3 પસંદગી કરવાના થશે. બરાબર. આમાં કન્ડિશન શું લાગુ પડી કે એક્સની 3 ફિમેલ ફ્રેન્ડ લીધી
તો વાયના શું કરવા પડશે? 3 મેલ ફ્રેન્ડને ઇન્વાઇટ કરવા પડશે, તો જ કન્ડિશન ફૂલફિલ થશે કે એક્સના પણ 3, વાયના પણ 3, 3 ફિમેલ 3 મેલ, બરાબર. તો આનો આ થઈ ગયું ગણતરી. કેટલામાંથી આપણે બોલાવવાના થશે? 3 મેલ ફ્રેન્ડ વાયના 4માંથી. અથવા બીજી કન્ડિશન ચેક કરીએ કે આપણે બીજી કન્ડિશન શું લઈએ કે 2 ફિમેલ લઈએ, 1 મેલ લઈએ એક્સના, અને વાયના 1 ફિમેલ અને 2 મેલ કન્ડિશન ચેક કરીએ. તો આપણે આ જે એક્સના જે 2 ફિમેલ છે એ કેટલામાંથી પસંદ કરવાના થશે? 4માંથી 2. અને 1 મેલ કેમાંથી પસંદ કરવાના થશે? એક્સ 3માંથી. અને વાયના જે છે 3 ફિમેલ ફ્રેન્ડ છે એમાંથી 1ની પસંદગી કરું અને 4માંથી 2ની પસંદગી કરવાની થશે મેલ ફ્રેન્ડમાંથી. આ બીજી કન્ડિશન. અથવા ત્રીજી કન્ડિશનમાં શું ચેક કરી શકાય કે 1 ફિમેલ ફ્રેન્ડ લઈશ એક્સનું, બરાબર, અને 2 મેલ ફ્રેન્ડ લઈશ એક્સના. તો રીતે વાયના શું કરવા પડશે? 2 ફિમેલ ફ્રેન્ડ હોવા જોઈએ અને 1 મેલ ફ્રેન્ડ લખવું પડશે આપણે. તો ગણતરી કરો કેટલા થઈ ગયા? એક્સના આપણે 1 ફિમેલ ફ્રેન્ડ કેટલામાંથી ઇન્વાઇટ કરીશું? 4માંથી. તો એના 2 જે મેલ ફ્રેન્ડ છે એ કેમાંથી ઇન્વાઇટ કરવાના થશે? 3માંથી. અને જે વાયની જે 2 ફિમેલ ઇન્વાઇટ કરવાના છે એ 3માંથી થશે. અને વાયના જે 1 મેલ ફ્રેન્ડ ઇન્વાઇટ કરવાના છે એ કેટલામાંથી થશે? 4માંથી. હજી એક કન્ડિશન બનશે. કઈ કન્ડિશન બનશે કે એક્સના હું 3 મેલ ફિમેલ આપણે ઇન્વાઇટ કરીએ અને વાયના આપણે 3 ફિમેલ ઇન્વાઇટ કરીએ. તો એ તો આપણને ખબર છે કે 3 એક્સના જે મેલ ફ્રેન્ડ છે તેને ઇન્વાઇટ કરી નાખું અને 3 વાયના ફિમેલ ફ્રેન્ડ ઇન્વાઇટ કરી નાખું. તો આ ટોટલ 4 શક્યતા બની. તો હવે આનો આન્સર કેટલો થાય ચેક કરો. તો અહીંયા થઈ ગયો 4 ગુણાકારમાં 4, તો કેટલા થઈ ગયા? 16. અહીંયા કેટલા થશે? 6 ગુણાકારમાં 3, 18. 18 ગુણાકારમાં 18 એટલે 324, બરાબર. અહીંયા થઈ ગયા 3 ગુણાકારમાં 4, તો 12 ગુણાકારમાં 12, 144. અને અહીંયા થઈ ગયો 1, બરાબર. છેલ્લાનો જવાબ 1 થશે. તો આ ગણતરી કરો 350 પ્લસ 100, 450 પ્લસ 45, તો 395, સોરી 485 થશે ને, બરાબર. અહીંયા 350 પ્લસ 100, 450 પ્લસ 45, તો કેટલા થઈ ગયા? 485. તો તમારો જવાબ શું હોવો જોઈએ? બી હોવો જોઈએ. ક્લિયર લેશું બધાને? બરાબર. હવે દાખલામાં વધીએ આપણે 9 તરફ. 9મો દાખલો બહુ સારો છે. જો n અંકની સંખ્યાને માત્ર 2, 5 અને 7 અંકનો ઉપયોગ કરીને બનાવવાની થશે. કેટલા અંકની બનાવવાની છે? n અંકની. n ની ન્યૂનતમ કિંમત મેળવો કે જેથી આવી n ભિન્ન સંખ્યાઓ 900 બને. એટલે આપણે એક્ઝેક્ટ નથી મેળવવાનું, પણ આપણે એવું કહીએ કે n ની ન્યૂનતમ કિંમત મળવી જોઈએ. હવે વિચાર કરો કેટલી સંખ્યા બનશે? n અંકની બનતી સંખ્યાઓ કેટલી બની શકે? ચાલો ચેક કરો. દરેક અંકની શક્યતા કેટલી બની શકે? તો કોઈ પણ અંકમાં આપણે 2, 3, 5માંથી કોઈ પણ એક જ મૂકવાના છીએ. તો આની શક્યતા 3, 3, 3 અપ ટુ 3. કેટલી વખત ગુણાકાર થઈ ગયો? 3n વખત. તો આ સંખ્યા થઈ ગઈ. આ સંખ્યા 900 બનવી જોઈએ. ન્યૂનતમ 900 બનવી જોઈએ. એટલે કે આ કિંમત આના કરતાં મોટી જોઈએ, તો ગ્રેટર તો ઇક્વલ ટુ હોવી જોઈએ. તો આપણે શરૂઆત કરીએ 3ની 1 ઘાતથી. તો 3, 2 ઘાત, જો ગણતરી કરીએ તો કેટલા થશે? 9, 3 ઘાત 27, 4 ઘાત 81, 5 ઘાત 243, 6 ઘાત 729. અને જો એને કોઈ પણ એક આગળ વધારીશ, બરાબર, તો એ કિંમત હંમેશા કેટલી થઈ ગઈ? 900 કરતાં વધારે. તો એનની કિંમત કેટલી મળવી જોઈએ? 8 અથવા 8 કરતાં વધારે, બરાબર. ચલો, જો એનની ઘાતાંકની કિંમતની ગણતરી કરો આપણે 1, 2, 3 રીતે મૂકીએ, બરાબર. તો એનની 6 ઘાતની કિંમત થશે 729, બરાબર. અને જો એનની કિંમત 7 અથવા 7 કરતાં આપણે વધારે મૂકશું આપણે આ જગ્યાએ, બરાબર, n ગ્રેટર ધેન ઇક્વલ ટુ 7 મૂકીએ તો આ કિંમત 900 કરતાં મોટી મળશે. આપણે આ જગ્યાએ ન્યૂનતમ કિંમત માંગી છે, એટલે ઓછામાં ઓછી કિંમત શું મૂકી શકાય? એનની ન્યૂનતમ કિંમત ઇઝ ઇક્વલ ટુ 7 મળશે. એટલે તમારો જવાબ શું હોવો જોઈએ? ડી હોવો જોઈએ. ક્લિયર એટલે શું બધાને? બરાબર. તો હવે દાખલા નંબર 10 ઉપર આગળ વધીએ.
બેરેક શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરીને 4 મૂળાક્ષરના કેટલા શબ્દ બનાવી શકાય? બહુ સરસ દાખલો જુઓ. બેરેક શબ્દના જો મૂળાક્ષરનો ઉપયોગ કરો તો એમાં કેટલા મૂળાક્ષર આપ્યા છે? A 2 વખત આપ્યું છે, પછી B, C, K અને 2 વખત આપ્યું છે તમને R. 4 મૂળાક્ષરનો શબ્દ બનાવવાનો છે. તો 4 મૂળાક્ષરનો શબ્દ બનાવવો હોય તો કેટલી રીતે બની શકે પહેલાં સમજો. કે પહેલી કન્ડિશન જો હું ચેક કરાવું કે 4 મૂળાક્ષર જે શબ્દ છે એમાં જે 4 મૂળાક્ષર છે બધા ભિન્ન હોવા જોઈએ. પહેલે તો પહેલી કન્ડિશન હું ચેક કરું, બધા ભિન્ન મૂળાક્ષર હોય તેવું ચેક કરું. 4 ભિન્ન હોવા જોઈએ. તો 4 ભિન્ન કેટલામાંથી હોવા જોઈએ? કાં તો એ હોઈ શકે, B, C, K અથવા R. તો આ 5માંથી એક 4ની પસંદગી કરું. આટલા ભિન્ન રીતે તમે 4 મૂળાક્ષર પસંદ કરી શકો. 2 વખત એ લેવાના થાય નહીં, બધા ભિન્ન જ લેવાના થશે. ગુણાકારમાં શબ્દ બનાવવો તો પડશે. તો જે 4 પસંદગી થયા એ બધા ભિન્ન હોતી એની ગોઠવણી કેવી રીતે થાય? 4 ફેક્ટોરિયલ રીતે. અથવા જો બધા ભિન્નની જગ્યાએ એક મૂળાક્ષર 2 વખત આવે અને બાકીના 2 મૂળાક્ષર છે એ કેવા લઈએ આપણે? ભિન્ન લઈએ. તો ગણતરીમાં ગણતરી કરો કેટલી રીતે થશે? તો જે એક મૂળાક્ષર જે પસંદગી કરવાનો છે એ કેમાંથી હોવો જોઈએ? કાં તો 2 A માંથી હોવો જોઈએ, કાં તો 2 R માંથી. તો ટોટલ A અથવા R માંથી એકની પસંદગી કરી, એટલે કે 2 મૂળાક્ષરમાંથી એકની પસંદગી. તો બાકીના જે પસંદગી કરવાના છે કેટલા? 2 ભિન્ન. એ કેટલામાંથી હોવા જોઈએ? તો એ હોવા જોઈએ 1, 2, 3. જો તમે એ ઉપયોગ કરી નાખ્યો હોય તો R એક જ વખત ઉપયોગ કરવાનો થશે. તો જે બાકીના 2ની પસંદગી છે 4C2 રીતે થશે. આ ખાસ સમજ જેવી વસ્તુ હતી કે શા માટે 4માંથી 2ની પસંદગી કરી. હકીકત મોટા ભાગે શું કરી નાખે? 3C2 કરી નાખે, 3માંથી 2ની પસંદગી કરી નાખે. કેમ કે એવું વિચારે કે A અથવા R માંથી એક તો લીધો આગળ. પણ જો સપોઝ A લેવાઈ ગયો હોય તો R ને તમે ભલે 2 વખત ઉપયોગ ન કરો પણ એક વખત તો ઉપયોગ કરી શકો ને, બરાબર? એટલે આ જગ્યાએ R ની એક જ વખત ગણતરી કરો તો 4માંથી 2ની પસંદગી થઈ. હવે એની ગોઠવણી કરવાની છે. તો ગોઠવણી કેટલી થાય? તો 4 મૂળાક્ષર છે એટલે 4 ફેક્ટર થાય. એમાં કોઈ રિપીટેશન થાય છે? હા, 2 વખત જે આ પસંદગી થઈ છે એ અથવા તો Rમાંથી જે પસંદગી થઈ હોય એના ભાગાકારમાં 2 ફેક્ટર લેવા પડશે, બરાબર? તો હવે આપણે લઈએ ત્રીજી શક્યતા. ત્રીજી શક્યતામાં શું લઈએ કે 2 મૂળાક્ષર બંને કેટલી વખત લઈએ? 2 વખત આવે. એટલે કે A પણ જે લેવાનો છે 2માંથી 2ની પસંદગી કરી નાખું. 2 વખત A, 2 વખત R, એ બંને પસંદગી કરી નાખું. હવે ગુણાકારમાં એની ગોઠવણી 4 ફેક્ટર લેવાનો થશે. ટોટલ શબ્દની ગોઠવણી ભાગાકારમાં 2 ફેક્ટર, ગુણાકારમાં 2 ફેક્ટર. આ શા માટે 2 ફેક્ટર ગુણાકારમાં 2 ફેક્ટર લખ્યા? કારણ કે 2 A માં અને 2 R માટે, બરાબર? તો હવે આનો જવાબ કેટલો થશે? 24 ગુણાકારમાં 5 કરીશ તો 120. અહીંયા 2, 6 એટલે 12 ને અહીંયા થઈ ગયા 12, 144 અને અહીંયા થઈ ગયા 24 ભાગાકારમાં 4 તો 6. તો આ 150 અને 120 તો 270 તમારો આન્સર હોવો જોઈએ. એટલે તમારો જવાબ હશે D. ક્લિયર એટલી વસ્તુ? તો આ 2018નો દાખલો હતો, બરાબર? તો અહીંયા આપણે 10 જે આપણે જોવાના હતા પ્રશ્નો તેનું આપણે સોલ્યુશન મળી ગયું. હવે નેક્સ્ટ લેક્ચર નંબર 4 માટે જો આપણે ગણતરી કરીએ તો જે 10 આપણે જોવાના છે પ્રશ્નો, તે 10 પ્રશ્નો આ થશે, બરાબર? આ 5 પ્રશ્નો થશે લેક્ચર નંબર 4ના અને બીજા 5 પ્રશ્નો આ થશે, બરાબર? તો આપણે વિડીયો આટલા સુધી રાખીએ છીએ, બરાબર? જો આની તમારે પીડીએફની જરૂરિયાત હોય તો નીચે આપણે ટેલિગ્રામ ચેનલનું તમે લિંક આપેલી છે, એમાં તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર? તો આ વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ.